Hello everyone, welcome to the lecture series of Theory of Machine. We are discussing the numericals on various power transmission devices. યુનિટ નંબર 5ની અંદર આપણે આગળ 5 લેક્ચર જોયા છે કે જેની અંદર 4 લેક્ચરની અંદર બધી જ થિયરી જોઈ છે અને જે 5th લેક્ચર હતો એની અંદર આપણે જે બેલ્ટ ડ્રાઈવ છે એના ઉપરના કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. આજે પણ આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરશું કે જે બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવને રિલેટેડ છે. જોઈએ એક પછી એક એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 7. An open belt drive connects two pulleys 1.2 meter and 0.5 meter diameter. એટલે અહીંયા એક ઓપન બેલ્ટ ડ્રાઈવ સિસ્ટમ આપેલી છે અને એ બંને જે બેલ્ટ ડ્રાઈવ છે એની અંદર જે પુલી છે એના ડાયામીટર આપેલા છે 1.2 મીટર અને 0.5 મીટર ઓન પેરેલલ શાફ્ટ 4 મીટર અપાર્ટ્સ. એટલે જે બે પુલી છે એના શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ 4 મીટર છે. The mass of the belt is 0.9 kg per meter length and maximum tension is not exceed 2000 Newton. એટલે જે બેલ્ટ છે એનું આપણને માસ આપેલું છે 0.9 kg પર મીટર અને મેક્સિમમ ટેન્શન આપેલું છે 2000 ન્યૂટન. The coefficient of friction is 0.3. The 1.2 meter pulley which is the driver runs at 200 rpm due to belt slip on one of the pulleys. The velocity of the driven shaft is only 450 rpm. હવે જે બિગર પુલી છે એના આરપીએમ આપણને આપી દીધા છે 200 આરપીએમ અને સ્લીપને કન્સિડર કરવાની છે. એક પુલીમાં સ્લીપેજ થાય છે એ આપણે કન્સિડર કરવાનું છે અને એને કારણે એની જે વેલોસિટી છે ડ્રીવન શાફ્ટની એ આપેલી છે આપણને 450 આરપીએમ. કેલ્ક્યુલેટ ધ ટોર્ક ઓન ઈચ ઓફ ટુ શાફ્ટ્સ, ધ પાવર ટ્રાન્સમિટેડ એન્ડ પાવર લોસ્ટ ઇન ધ ફ્રિક્શન. વોટ ઇઝ ધ એફિશિયન્સી ઓફ ધ ડ્રાઈવ. એટલે અહીંયા આપણને પાવર ટ્રાન્સમિટેડ ગણવાનો છે, પાવર લોસ થાય છે એ ગણવાનો છે અને ઓવરઓલ એફિશિયન્સી ગણવાની છે જે આખી ડ્રાઈવ બને છે એની. તો એક્ઝામ્પલને સોલ્વ કરીએ પહેલાં જે આપેલું છે ગિવન ડેટા એ આપણે નોટ ડાઉન કરી લઈએ. ફર્સ્ટ જે પુલી છે એનો ડાયામીટર છે 1.2 મીટર કે જેની રેડિયસ થશે 0.6 મીટર. D2 0.5 મીટર કે જેની રેડિયસ થશે 0.25 મીટર. એક્સ કે જે બે પુલીના શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે તો એ થશે 4 મીટર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 મીટર. માસ આપેલું છે આપણને બેલ્ટનું 0.9 kg પર મીટર. ટી એટલે કે મેક્સિમમ ટેન્શન કે જે બેલ્ટ છે એ કેરી કરી શકે એ છે ટી ઇઝ ઇક્વલ ટુ 2000 ન્યૂટન. મ્યુ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.3. N1 200 rpm, N2 450 rpm. હવે આ બંને સ્પીડ આપેલી છે તો એ બેમાંથી એક સ્પીડ એટલે કે આપણે ફર્સ્ટ પુલી માટે લઈ લઈએ તો બેલ્ટની જે વેલોસિટી છે આપણને મળી જાય પાઈ D1 ઇન્ટુ N1 અપોન 60. ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકીએ, કેલ્ક્યુલેટ કરીએ એટલે આપણને આન્સર મળે છે 12.57 મીટર પર સેકન્ડ. હવે આ બેલ્ટની વેલોસિટીની જરૂર શું છે તો કે આગળ આપણે જે પાવર લોસ્ટ ગણવાનો છે, પાવર ટ્રાન્સમિટેડ ગણવાનો છે ત્યાં પણ એની જરૂર પડશે. એટલે સૌપ્રથમ આપણે વેલોસિટી ઓફ બેલ્ટ ગણી જ લઈએ. ત્યાર પછી ઓપન બેલ્ટ ડ્રાઈવ છે અને પાવર ટ્રાન્સમિટેડ, પાવર લોસ અને એફિશિયન્સી પણ ગણવાની છે ડ્રાઈવની. તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ગણવું પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ઇક્વેશનમાં આગળ કામ આવશે એ પણ ગણવું પડશે. એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને ટીસી વડે દર્શાવાય છે અને એ માસ ઇન્ટુ વેલોસિટીનો સ્ક્વેર, માસ ઇન્ટુ વેલોસિટી સ્ક્વેર એ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકીએ એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન આપણને 142 ન્યૂટન મળે છે. હવે આપણી પાસે મેક્સિમમ ટેન્શન ઓન બેલ્ટ છે ટી. સેન્ટ્રીફ્યુગલ ટેન્શન આપણે મેળવી લીધું છે તો એના આધારે જે ટાઇટ સાઈડ છે એનું આપણને ટેન્શન મળી જાય. ટાઇટ સાઈડનું ટેન્શન T1 એનું ઇક્વેશન શું થાય T માઇનસ TC. તો 2000 માઇનસ 142 એટલે કે 1858 ન્યૂટન આ આપણને ટાઇટ સાઈડનું ટેન્શન એટલે કે T1 મળશે. નેક્સ્ટ
હવે T2 આપણે ફાઇન્ડ કરવાનું છે, એટલે કે સ્લેક સાઇડ માટેનું ટેન્શન કેટલું થાય, અને એ મેળવવા માટે આપણી પાસે શું હોવું જોઈએ, તો કે T2 મેળવવા માટે આપણું જે ઇક્વેશન છે, જે આપણે આગળ પણ યુઝ કરેલું છે, 2.3 log T1/T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ થીટા. હવે આપણી પાસે T2 નથી અને થીટા નથી. હવે થીટા છે એ રકમમાં આપેલો પણ નથી, તો એ આપણે ફાઇન્ડ કરવો પડશે. તો એ કેવી રીતે મેળવશું, તો કે જે ઇક્વેશન છે ઓપન બેલ ડ્રાઈવ માટેનું આલ્ફા માટેનું ઇક્વેશન, તો ત્યાં સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R1 - R2/X, એટલે કે જે બંને પુલી છે એનો ડિફરન્સ અપોન બે પુલી વચ્ચેનું ડિસ્ટન્સ, એ જે આખો અરેન્જમેન્ટ છે એનો આપણે જ્યારે ટ્રાયેંગલ બનાવીએ તો આપણને સાઇન આલ્ફાની વેલ્યુ છે એ R1 - R2/X થી મળે. આગળ એક એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે જ્યારે ક્રોસ બેલ ડ્રાઈવ હોય તો આ જે ઇક્વેશન છે એની અંદર શું ફેરફાર હોય, તો કે R1 - R2 ને બદલે R1 + R2 હોય છે. ઇક્વેશનમાં બીજો કોઈ ફેર રહેતો નથી, પણ ડિફરન્સને બદલે સમેશન હોય છે. તો આ ઇક્વેશનની અંદર આપણે કિંમત મૂકીએ અને સાઇન છે એને સામેની બાજુ લઈ જઈએ, બરાબરની સામેની બાજુ, તો આલ્ફાની જે વેલ્યુ છે એ આપણને 5.02 ડિગ્રી મળશે. હવે આ જે 5.02 ડિગ્રી છે એને આપણે એની મદદથી એંગલ ઓફ લેપ ઓન સ્મોલર પુલી મેળવશું, એટલે કે જેને આપણે લેપ એંગલ કહીએ છીએ, એંગલ બિટવીન બેલ્ટ એન્ડ એક્સિસ. એટલે જે આખું અરેન્જમેન્ટ છે એની અંદર થીટા છે એ મેળવવા માટે નું જે ઇક્વેશન છે એ આલ્ફાથી જ મળે છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી -2 આલ્ફા. હવે અત્યાર સુધી આપણે જે આલ્ફા ગણ્યો છે એ ડિગ્રીમાં છે, અને થીટામાં જે કિંમત મૂકીએ છીએ એ પણ ડિગ્રીમાં છે. તો થીટાની જે વેલ્યુ મળે આપણને એ મળે 169.96, એટલે ઓલમોસ્ટ 170 ડિગ્રી મળે છે. હવે થીટાની વેલ્યુ અત્યારે ડિગ્રીમાં મળી છે, પણ નેક્સ્ટ જે ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકવાની છે એ રેડિયનમાં મૂકવાની થશે, તો એટલા માટે એને રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. તો 169.96 ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય 180 કરીએ એટલે આપણને રેડિયનમાં એ વેલ્યુ મળશે. હવે આ જે થીટાની વેલ્યુ છે એનો યુઝ કરી કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એનો પણ યુઝ કરવાનો છે, અને આ જે બધી વેલ્યુ છે ઇક્વેશનમાં મૂકીએ પછી જે લોગ છે એ લોગનું એન્ટી લોગ લઈએ, એટલે આપણને T1/T2નો રેશિયો મળશે, અને એ T1/T2ની જે રેશિયો છે એમાં આપણને T1ની વેલ્યુ ખબર છે, એટલે T2ની વેલ્યુ છે એ આપણને મળી જશે કે જે 762 ન્યૂટન મળે છે. હવે નેક્સ્ટ જે આપણે ફાઇન્ડ કરવાનું છે એ છે ટોર્ક ઓન ધ શાફ્ટ ઓફ લાર્જર પુલી, એટલે કે જે મોટી પુલી છે એના ઉપર કેટલો ટોર્ક લાગે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ટોર્ક છે એનું ઇક્વેશન જે ડિફરન્સ હોય ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડનો ડિફરન્સ એ, અને જે તે પુલી આપણે કન્સિડર કરીએ છીએ એ પુલીની રેડિયસ, કેમ કે ટોર્ક ગણવા માટે આપણે એની જે એક્સિસ છે એ પોઈન્ટથી લઈ અને પુલીનો છેડો કે જેને આપણે ડિસ્ટન્સમાં માપવું હોય તો એની રેડિયસ જેટલું થાય. એટલે જે ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડની જે વેલ્યુ છે એનો ડિફરન્સ લેવાનો છે, અને ડિસ્ટન્સમાં શું લેવાનું છે તો કે રેડિયસ લેવાની છે. એટલે લાર્જર પુલી માટે R1 આવશે અને સ્મોલર પુલી માટે R2 આવશે. બાકી T1 - T2 એ કોમન રહેશે, એટલે જે મોટી પુલી છે એના માટે આપણને જે ટોર્ક મળે એ 657.6 ન્યૂટન ઇન્ટુ મીટર મળશે, જ્યારે સ્મોલર પુલી ઉપર જે ટોર્ક મળે છે એ 274 ન્યૂટન ઇન્ટુ મીટર મળે છે. હવે ટોર્ક મળી ગયો છે, હવે આપણે મેળવવાનું છે પાવર ટ્રાન્સમિટેડ, કેટલો પાવર ટ્રાન્સમિટ થાય છે ઓવરઓલ આખી ડ્રાઈવમાંથી. તો એ પણ આગળ ઇક્વેશન આપણે જોયું છે કે પાવર ટ્રાન્સમિટેડ મેળવવું હોય તો ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડની વેલ્યુ જોઈએ અને બેલ્ટની સ્પીડ જોઈએ. તો બેલ્ટની સ્પીડ આપણે ઓલરેડી આગળ કેલ્ક્યુલેટ કરી લીધી છે કે જે 12.57 છે. ટાઇટ સાઇડ આપણી પાસે છે, સ્લેક સાઇડની વેલ્યુ છે, એ બધી વેલ્યુ પુટ કરીએ તો ઇક્વેશનમાં આપણને વેલ્યુ મૂકતા આન્સર મળે છે 13780 વોટ. હવે આટલી મોટી વેલ્યુ જ્યારે હોય ત્યારે એને આપણે કન્વર્ટ કરી દઈએ કિલોવોટમાં, તો ડિવાઈડ બાય 1000 કરીએ એટલે આપણને આન્સર મળે 13.78 કિલો વોટ, કે જે શું થશે આપણા માટે પાવર ટ્રાન્સમિટેડ. હવે
આ હતું પાવર ટ્રાન્સમિટેડ. હવે પાવર લોસ્ટ ગણવાનો છે. જે બેલ્ટ ડ્રાઈવ છે એની અંદર પુલી અને બેલ્ટ વચ્ચે જે ફ્રિક્શન લાગે છે એ ફ્રિક્શનને લીધે જે પાવર લોસ થાય છે એ આપણે ગણવાનો છે. તો આ જે પાવર લોસ છે કેટલો થશે, શેના આધારે નક્કી થાય? તો કે જે બંને પુલી છે એ બંને પુલીમાં કેટલો ટોર્ક લાગે છે એ ટોર્કને આધારે અને એની સ્પીડ કેટલી છે એના આધારે આપણને પાવર લોસ છે એ મળી જાય. તો જે ઇનપુટ પાવર છે, બંને પુલીમાં જે ઇનપુટ પાવર હોય એ મેળવી લઈએ અને જે ઇનપુટ પાવર છે એનો બંને પુલી માટેનો ડિફરન્સ લઈ લઈએ તો આપણને એ મળી જાય. અને આ જે પાવર છે, માનો કે લાર્જર પુલી છે એ અને સ્મોલર પુલી છે, એક ઇનપુટ થશે અને બીજું આઉટપુટ થશે. રાઇટ સાઈડ છે એ ડ્રીવન પુલી અને ડ્રાઈવર પુલી, આ બેમાંથી એક પુલી છે પાવર ખેંચશે, એક પુલી પાવર આપશે. એટલે એક થશે આપણા માટે ઇનપુટ અને એક થશે આઉટપુટ. તો એ બંને પાવર મેળવી લઈએ અને બંનેનો ડિફરન્સ મેળવી લઈએ તો ઇનપુટ માઇનસ આઉટપુટ આઉટપુટ માઇનસ ઇનપુટ કરીએ તો પણ ડિફરન્સ આપણને મળી જાય. એટલે અહીંયા જે ઇનપુટ પાવર છે એ લાર્જર પુલીનો થશે, બરાબર. અને એના ઉપર જે પાવર આપણે મેળવવાનો છે એના માટે ઇક્વેશન શું વાપરશું? તો કે 2πnt/60 અથવા તો ટી એટલે ટોર્ક 2πn/60 કે જેને આપણે કોણીય વેગમાન કહીએ છીએ, એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા. એટલે પાવરનું ઇક્વેશન તો સેમ જ રહેશે બધે, કે જેમાં ટોર્ક અને એન્ગ્યુલર વેલોસિટી આ બેનો યુઝ થતો હોય છે. તો એ જે ફર્સ્ટ પુલી છે એના માટે જે ટોર્ક છે એને આપણે TL કહીએ છીએ, એની વેલ્યુ આપણે મેળવી. આપણી પાસે N1 છે, બરાબર. ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ એટલે એ એક્ઝેક્ટ આગળ આપણે જે હમણાં ગણ્યું છે એટલું જ આવશે, 13.78 કિલોવોટ. આઉટપુટ પાવર ગણીએ એટલે કે બીજી પુલી માટે જે નાની પુલી છે એ આપણા માટે આઉટપુટ પાવર થશે. તો એ આપણને વેલ્યુ મળશે 12.91 કિલોવોટ. હવે આ બંનેનો ડિફરન્સ લઈ લઈએ એટલે ડિફરન્સ આવે છે 0.87 કિલોવોટ. અને આ ડિફરન્સ એટલે જ પાવર લોસ્ટ. ફ્રિક્શનને લીધે જે પાવર લોસ થાય છે એ આટલો જ આવશે. હવે એફિશિયન્સી ઓફ ધ ડ્રાઈવ એટલે કે ડ્રાઈવની એફિશિયન્સી કેટલી છે? તો આપણને બધાને ખ્યાલ છે એફિશિયન્સીનું જે ઇક્વેશન છે એ આપણે જનરલી બોલીએ છીએ આઉટપુટ અપોન ઇનપુટ. તો એફિશિયન્સી ડ્રાઈવની માપવી હોય તો આઉટપુટ અપોન ઇનપુટ પણ કયા પેરામીટરના આધારે? તો કે પાવરના આધારે. તો જે ઇનપુટ પાવર છે એ અને આઉટપુટ પાવર એ આપણે ઓલરેડી આગળ ગણેલો છે. તો એ ઇનપુટ પાવર અને આઉટપુટ પાવરનો ડિફરન્સ લઈએ અને એ ડિફરન્સને 100 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને એફિશિયન્સી પર્સન્ટેજના ફોર્મમાં મળશે. એટલે આપણો અહીંયા જે આન્સર આવે છે એ 93.7% છે. હવે જ્યારે આપણે સીધું કેલ્ક્યુલેશન કરીએ તો એ વેલ્યુ આવે છે 0.937, પણ એ પર્સન્ટેજમાં નથી. એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે આ રીતે આપણે પાવર ટ્રાન્સમિટેડ મેળવી લીધું, પાવર લોસ્ટ મેળવી લીધું અને એફિશિયન્સી મેળવી લીધી. એક્ઝામ્પલ લેન્ધી છે પણ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ આપણે તો ઇઝી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, પાવર ઇઝ ટ્રાન્સમિટેડ યુઝિંગ અ V belt drive. The included angle of V groove is 30 degree. The belt is 20 mm deep and maximum width is 20 mm. હવે અહીંયા જે બેલ્ટ ડ્રાઈવ છે એમાં જે બેલ્ટ યુઝ થાય છે એનો શેપ વી આકારનો છે. આ આપણે સીધું અંડરલાઇન કરવાની છે સેન્ટેન્સમાં, કેમ કે વી બેલ્ટ ડ્રાઈવ માટેના જે ઇક્વેશન છે એમાં થોડું વેરિએશન છે. હવે આ જે વી ગ્રુવ છે એનો એંગલ આપી દીધું આપણને 30 ડિગ્રી છે. જે બેલ્ટ છે એની હાઇટ 20 mm છે અને એની વીડ્થ છે એ પણ જે મેક્સિમમ વીડ્થ છે વધુમાં વધુ પહોળાઈ એ છે 20 mm. If the mass of the belt is 0.35 kg per meter length and maximum allowable stress is 1.4 megapascal, determine the maximum power transmitted when the angle of lap is 140 degree. Mu is equal to 0.15. હવે જે વી ગ્રુવનો એંગલ આપેલો છે એ વી ગ્રુવનો એંગલ 30 છે, કે જે આપણે જે વી બેલ્ટનો ક્રોસ સેક્શન એરિયા દોરીએ અને એમાં વર્ટિકલ લાઇન એક બનાવીએ એક્સિસ, તો એંગલ જે મેઝર કરવાનો છે એ આખો ધ્યાનમાં લેવાનો નથી આપણે. અથવા તો જે 30 આપેલું છે એ
એંગલ છે એ આખો છે, પણ આપણે એને આખો કન્સિડર કરવાનો નથી. જ્યારે ઇક્વેશનમાં વેલ્યુ મૂકવાની થાય તો એનો હાફ કરવું પડે. એટલે કે જે આપેલું છે એ 2 બીટા આપેલું છે, થિયરી પોર્શનમાં આપણે એ સમજાતા. એટલે આપણે જે ઇક્વેશન માટે બીટા યુઝ કરવાનું છે, એંગલને બીટા વડે આપણે દર્શાવશું વી ગ્રુવનો એંગલ. તો એ 15 ડિગ્રી થશે. થિકનેસ 20 mm થશે, કે જેને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ. વિડ્થ એટલે કે બી બ્રેડથ એ છે 20 mm, એને પણ મીટરમાં કન્વર્ટ કરી દઈએ. માસ છે 0.35 kg પર મીટર, એટલે એ મીટરમાં જ છે, એટલે એને કાંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. સિગ્મા સ્ટ્રેસ 1.4 મેગાપાસ્કલ છે, એ મેગાપાસ્કલમાંથી જો આપણે ન્યૂટન પર mm² કન્વર્ટ કરવું હોય તો 10⁶ વડે મલ્ટીપ્લાય કરવું પડે. થીટા એંગલ ઓફ લેપ આપેલો છે 140 ડિગ્રી, અને એ થીટાની વેલ્યુ ડિગ્રીમાં ના રાખતા આપણે એને રેડિયનમાં કન્વર્ટ કરી દઈશું. ત્યાર પછી નેક્સ્ટ મ્યુ 0.15. હવે જ્યારે વી બેલ્ટની વાત થાય છે તો વી બેલ્ટના કેસની અંદર અથવા તો કોઈ પણ બેલ્ટની અંદર જ્યારે આપણે મેક્સિમમ ટેન્શન ગણવું હોય તો મેક્સિમમ ટેન્શન કેટલું હોય તો કે જે એ સ્ટ્રેસ લે છે, જે તે બેલ્ટ છે એ કેટલો સ્ટ્રેસ લઈ શકે છે અને એનો ક્રોસ સેક્શન એરિયા કેટલો છે, એના આધારે એના ઉપર જે ટેન્શન છે એ આપણને મળી જાય છે. એટલે સિગ્મા ઇન્ટુ એ, મેક્સિમમ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. એટલે શું તો કે ક્રોસ સેક્શન એરિયા, એટલે એમાં એની બ્રેડથ અને થિકનેસ આ બે વસ્તુ આપણે કન્સિડર કરવાની છે. તો બધી વેલ્યુ મૂકીએ એટલે આપણને મેક્સિમમ ટેન્શન ઇન ધ બેલ્ટ મળી જાય 560 ન્યૂટન. હવે આ જે બેલ્ટ છે એની વેલોસિટી આપણે ફાઇન્ડ કરવી હોય અને જે માનો કે મેક્સિમમ પાવર આપણે મેળવવો છે, તો પાવર મેળવવા માટે વેલોસિટી જોઈએ. તો વેલોસિટી મેળવવા માટે આપણી પાસે ટોર્ક છે, ટેન્શન, મેક્સિમમ ટેન્શન છે અને એનું માસ છે. તો ઇક્વેશન જે સ્પીડનું છે ખાસ કરીને વી બેલ્ટ ડ્રાઈવ માટે એ છે √T/3m. ટીની વેલ્યુ ખ્યાલ છે, મેક્સિમમ ટેન્શન, અને એમની વેલ્યુ પણ ખ્યાલ છે. હવે જે વેલોસિટી મળે છે બેલ્ટની એ છે 23.1 મીટર પર સેકન્ડ. હવે આ જે બેલ્ટ ડ્રાઈવ છે એમાં ધારી લઈએ આપણે કે જે T1 છે એ ટેન્શન ઇન ટાઇટ સાઇડ છે અને T2 છે એ ટેન્શન ઇન સ્લેક સાઇડ છે, જેમ આગળ હતું એવી જ રીતે, પણ એ આપણે ધારવું પડશે. હવે આપણી પાસે જે વેલ્યુ છે એમાં આપણી પાસે અમુક વેલ્યુ છે, અમુક વેલ્યુ નથી. તો T1 અને T2 આપણે મેળવવાના છે, પણ બેમાંથી એક પણ વેલ્યુ આપણી પાસે છે નહીં. આપણી પાસે મ્યુ છે, થીટા છે, બીટા છે. હવે જ્યારે વી બેલ્ટની વાત થાય ત્યારે આપણું જે નોર્મલ ઇક્વેશન હતું બેલ્ટ ડ્રાઈવ માટેનું, ઓપન બેલ્ટ ડ્રાઈવ, ક્રોસ બેલ્ટ ડ્રાઈવ, ફ્લેટ બેલ્ટ માટે હતી ત્યારે કોસેક બીટા આવતું નહોતું. હવે અહીંયા ફ્લેટ બેલ્ટ નથી, બેલ્ટ છે એ વી બેલ્ટ છે. વી છે એટલે મતલબ ત્યાં એક એંગલ આપી દીધો છે બીટા. તો આ એંગલ હોવાથી આપણે આ વસ્તુ યાદ રાખશું કે એની સાથે જે કોઓફિશિયન્ટ લાગે એ કોસેક બીટાનો લાગશે, અને કોસેક બીટાની વેલ્યુ આપણને ખ્યાલ છે 15 ડિગ્રી થાય છે. તો એ વેલ્યુ મૂકી અને ઇક્વેશનને સાદુરૂપ આપીએ એટલે આપણને એક રેશિયો મળે છે T1/T2. આ જે રેશિયો છે એ 4.13 મળે છે, કે જેને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે આ જે વી બેલ્ટ છે એના કેસમાં જો આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની વાત કરીએ, જ્યારે બેલ્ટ ફરશે, પુલી ફરશે, ત્યારે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન એમાં જનરેટ થશે. તો આ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કેટલું હોય તો કે જે મેક્સિમમ ટેન્શન છે એના ત્રીજા ભાગનું હોય. આ બધી જ સિસ્ટમ માટે લાગુ પડે છે. બેલ્ટ ડ્રાઈવની કોઈ પણ બેલ્ટ ડ્રાઈવની વાત કરતા હોય ત્યાં સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે એનું ઇક્વેશન આ જ આવે કે મેક્સિમમ જે ટેન્શન છે એના ત્રીજા ભાગનું એ આપણને સેન્ટ્રીફ્યુગલ ટેન્શન મળે. તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શનનું ઇક્વેશન શું થશે તો કે TC = T/3. વેલ્યુ મૂકી દઈએ એટલે 187 મળશે. હવે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન, મેક્સિમમ ટેન્શન અને T1 કે જેને આપણે ટાઇટ સાઇડ કહીએ છીએ એનું ઇક્વેશન તો કે ટાઇટ સાઇડ ટેન્શન = મેક્સિમમ ટેન્શન માઇનસ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. તો એની અંદર કિંમત આપણી પાસે બે છે એ મૂકી દઈએ. મેક્સિમમ ટેન્શન છે 560 અને સેન્ટ્રીફ્યુગલ ટેન્શન TC છે 187. તો એની વેલ્યુ આવે છે 373 ન્યૂટન. ઓકે, તો હવે આપણી પાસે T1 પણ આવી ગયું છે. હવે
T2 બાકી છે. તો T2 માટે આપણે ઇક્વેશન નંબર 1નો યુઝ કરશું, એમાં વેલ્યુ મૂકશું એટલે T2ની વેલ્યુ પણ આપણને મળી જશે કે જે આવે છે 90.3 ન્યૂટન. હવે આગળની જેમ જ જો આપણે મેક્સિમમ પાવર ગણવો હોય તો આપણી પાસે T1 હોય, T2 હોય અને સ્પીડ હોય એટલે આપણને મળી જાય. બધા જે પેરામીટર છે એની વેલ્યુ મૂકીએ અને ઇક્વેશનને સોલ્વ કરીએ એટલે આપણો આન્સર આવશે 6.53 કિલો વોટ. આ થશે પાવર ટ્રાન્સમિટેડ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. A rope drive transmits 600 kilowatt from a pulley of effective diameter 4 meter which runs at a speed of 90 rpm. The angle of lap is 160 degree, the angle of groove 45 degree, the coefficient of friction 0.28, the mass of rope 1.5 kg per meter and allowable tension in each rope 2400 ન્યૂટન. ફાઇન્ડ ધ નંબર ઓફ રોપ્સ રિક્વાયર્ડ. હવે આ એક્ઝામ્પલ છે એ સ્ટેટમેન્ટ ઉપરથી ખ્યાલ આવે કે રોપ ડ્રાઈવનું છે એટલે અહીંયા રોપ ડ્રાઈવ છે એ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે જેથી કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં આપણને કયા ઇક્વેશન યુઝ કરવા અથવા તો કયા પેરામીટરમાં શું ધ્યાન રાખવાનું છે એ ખ્યાલ આવે. હવે આપણને અહીંયા સીધું પાવર આપી દીધું છે, કેટલો પાવર રોપ ડ્રાઈવ ટ્રાન્સમિટ કરે છે એ આપી દીધું છે, એ છે 600 કિલો વોટ. હવે બે પુલી વચ્ચેનું ડિસ્ટન્સ આપી દીધું છે, રોપ ડ્રાઈવની બે પુલી જે છે એની વચ્ચેનું ડિસ્ટન્સ છે 4 મીટર અને સ્પીડ આપી દીધી છે, નોર્મલ જે સ્પીડથી ફરે છે એ છે 90 આરપીએમ કે જેને આપણે એન વડે દર્શાવીએ. હવે એંગલ ઓફ લેપ આપી દીધું છે 160 ડિગ્રી અને એને આપણે કન્વર્ટ કરી દઈશું રેડિયનમાં કે જે આવશે 2.8 રેડિયન. હવે આ રોપ ડ્રાઈવની અંદર પણ જે એંગલ છે લેપ એંગલ નહીં પણ ગ્રુવ એંગલ ઓફ ગ્રુવ, જે પુલી હોય પુલીની વચ્ચે જે ગ્રુવ હોય એ એંગલ ઓફ ગ્રુવ બરાબર એ છે 45 ડિગ્રી. હવે એ એંગલ ઓફ ગ્રુવ છે એ જ્યારે ઇક્વેશનમાં મૂકીએ ત્યારે હાફ કરીને મૂકવાનો હોય છે, આ હંમેશા આપણે યાદ રાખશું. ઉતાવળમાં ભૂલથી જો સીધું 45 ડિગ્રી મૂકી દઈશું તો જવાબ ખોટો આવશે, એ આપણે યાદ રાખવાનું છે. જ્યાં પણ એંગલ ઓફ ગ્રુવની વાત થાય ત્યાં ઇક્વેશનમાં જે એંગલ મૂકીએ એ હાફ કરીને મૂકવાનો છે, અડધો કરીને. ત્યાર પછી માસ આપી દીધું છે રોપનું 1.5 kg પર મીટર અને મેક્સિમમ ટેન્શન આપી દીધું છે કે જે રોપ છે એ મેક્સિમમ કેટલું ટેન્શન લઈ શકે છે તો એ છે 2400 ન્યૂટન. હવે શું મેળવવાનું છે તો કે જે રોપ છે નંબર ઓફ રોપ્સ એ કેટલી છે એ આપણે મેળવવાનું છે. તો આગળની જેમ જ આમ તો જે પાવર ટ્રાન્સમિશન ડ્રાઇવ્સ છે એના માટેના ઇક્વેશનો ઓલમોસ્ટ સરખા છે. જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે એ મેળવવાનું ઇક્વેશન, પછી T1 T2 મેળવવાના ઇક્વેશન એ બધા ઓલમોસ્ટ સરખા છે. એટલે પ્રોસિજર આપણી સેમ રહેશે કે પહેલાં આપણે વેલોસિટી ઓફ રોપ એટલે કે રોપ માટેની એની સ્પીડ મેળવી લેશું, ત્યાર પછી સેન્ટ્રીફ્યુગલ ટેન્શન મેળવી લેશું, ટાઇટ સાઇડ અને સ્લેક સાઇડ આ બંને મેળવી લેશું. પાવર ટ્રાન્સમિશન આ ટ્રાન્સમિટેડ આપણને આપેલું છે બરાબર, તો એના આધારે નંબર ઓફ રોપ છે આપણને મળી જશે. એટલે સૌપ્રથમ જે વેલોસિટી ઓફ રોપ છે πdn/60 ઇક્વેશન મૂકીએ એમાં કિંમત મૂકીએ એટલે આપણને મળશે 18.85 મીટર પર સેકન્ડ. ત્યાર પછી સેન્ટ્રીફ્યુગલ ટેન્શનનું ઇક્વેશન મૂકીએ માસ ઇન્ટુ વેલોસિટી સ્ક્વેર તો એ પણ આપણને મળશે 533 ન્યૂટન. ટાઇટ સાઇડ મેળવી લઈએ, મેક્સિમમ ટેન્શન છે એ 2400 છે, એમાંથી આપણે જે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન મેળવ્યું એ બાદ કરીએ એટલે 1867 ન્યૂટન એ આપણને ટાઇટ સાઇડ મળે છે. હવે સ્લેક સાઇડ મેળવવાની છે તો સ્લેક સાઇડ માટે T2 મેળવવા માટે આ જ ઇક્વેશન આપણે ઓલવેઝ વાપરીએ છીએ. એમાં બીટાની કિંમત છે 22.5 મૂકવાની છે, આ ખાસ ભૂલાય નહીં. ઇક્વેશનમાં કિંમત મૂકીએ અને ઇક્વેશનનું સાદુરૂપ આપીએ, એન્ટીલોગ લઈએ એટલે આપણને જે T2ની વેલ્યુ છે એ મળશે 240 ન્યૂટન. હવે પાવર ટ્રાન્સમિટેડ આપણને જે પાવર છે એ આપી દીધો છે આમ તો, પણ મેળવવાનું આપણે શું થશે પાવર ટ્રાન્સમિટેડ પર રોપ જે આપેલું છે એ આખી સિસ્ટમનું આપેલું છે, પણ આપણે અહીંયા નંબર ઓફ રોપ ફાઇન્ડ કરવાની છે એટલા માટે એક રોપ દ્વારા જે પાવર ટ્રાન્સમિટ થાય એ મેળવવો જરૂરી છે.
તો એક રોપ દ્વારા જે પાવર ટ્રાન્સમિટ થાય એ મેળવવા માટે ટાઇટ સાઇડ સ્લેક સાઇડનો ડિફરન્સ અને વેલોસિટી ઓફ રોપ એ લઈ લઈએ એટલે આપણને જે પાવર ટ્રાન્સમિશન છે એ મળે છે પર રોપ 30.67 કિલો વોટ. હવે ટોટલ જે પાવર ટ્રાન્સમિટ થાય એ છે 600 કિલો વોટ અને એક રોપ દ્વારા જે પાવર ટ્રાન્સમિટ થાય એ છે 30.67. તો ટોટલ હોય એને ડિવાઈડ બાય એક રોપ કરી નાખીએ એટલે આપણને નંબર ઓફ રોપ છે એ મળી જાય. તો નંબર ઓફ રોપ માટેનું ઇક્વેશન શું થશે તો કે ટોટલ પાવર ટ્રાન્સમિટેડ અપોન પાવર ટ્રાન્સમિટેડ પર રોપ, એક રોપ દ્વારા ટ્રાન્સમિટ થતો પાવર. તો ડિફરન્સ લઈએ તો ઓલમોસ્ટ 19.56 આવે છે, પણ રોપ છે એ ફ્રેક્શનલ નંબરમાં ક્યારેય હોય નહીં. એટલે નંબર ઓફ રોપ છે એ કેટલી લેવાની તો કે જે ફ્રેક્શનલ આંકડો છે એને રાઉન્ડ ફિગર કરીએ. રાઉન્ડ ફિગર એટલે નાની બાજુ નહીં, નાની સંખ્યામાં નહીં, પણ મોટી સંખ્યામાં કરવું પડે. એટલે મેક્સિમમ જે પાવર ટ્રાન્સમિટ કરવા માટે કેટલી રોપ જોશે તો કે 20 રોપ જોશે, 20. આ 20 રોપ છે એ આખી સિસ્ટમનો આપણો આન્સર આવે છે કે આ સિસ્ટમની ડિઝાઇનમાં કેટલી રોપ જોશે તો કે 20 રોપ જોશે 600 કિલોવોટ પાવર ટ્રાન્સમિટ કરવા માટે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે. અ કાસ્ટિંગ weighing 9 kilonewton hangs freely from a rope which makes 2.5 tons around a drum of 300 mm diameter revolving at 20 rpm. હવે અહીંયા આપણને એક વેઇટ આપેલું છે. કાસ્ટિંગ એક કોઈ પ્રોડક્ટ અથવા તો કોઈ પાર્ટ છે કે જેનું વજન છે 9 કિલો ન્યૂટન. હવે અહીંયા વેઇટ આપ્યું છે એટલે જો ગિવન ડેટામાં W અને T1 બંને આપેલું છે. હવે અલ્ટિમેટલી તો અહીંયા એક શબ્દ આવ્યો રોપ, એનો મતલબ આ રોપ ડ્રાઈવ વિશેની વાત થાય છે. તો રોપ ડ્રાઈવ છે એની એક છેડે 9 કિલો ન્યૂટન હોય એવી કોઈ વસ્તુ છે એ ફ્રીલી લટકાવેલી છે અને એક ડ્રમ સાથે લટકાવેલી છે કે જેનો ડાયામીટર છે 300 mm અને એ 2.5 ટન્સ ફરે છે, મતલબ એ 2.5 રાઉન્ડ ફરે છે. હવે એ જે ફરે છે રાઉન્ડ એ આગળ સમજીએ કન્સેપ્ટ કે શું કહેવા માગે છે. ધ અધર એન્ડ ઓફ ધ રોપ ઇઝ પુલ્ડ બાય અ મેન. એટલે જે રોપ છે એ રોપને એક ડ્રમ સાથે રોટેશનમાં એમાં વીંટાયેલું છે રોપ અને બીજો છેડો છે એ એક માણસ ખેંચે છે. ધ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ 0.25. ડિટરમાઇન ધ ફોર્સ રિક્વાયર્ડ બાય ધ મેન એન્ડ ધ પાવર ટુ રાઇઝ ધ કાસ્ટિંગ. એટલે આપણે બે વસ્તુ મેળવવાની છે. એક, એ માણસ કેટલો ફોર્સ લગાવતો હશે આ કાસ્ટિંગને હોલ્ડ કરવા માટે અથવા તો ખેંચવા માટે. અને બીજું મેળવવાનું છે કે આ કાસ્ટિંગને જો લિફ્ટ કરવું હોય, ઉપર રાઇઝ કરવું હોય તો કેટલો પાવર જોશે એ આપણે ગણવાનું છે. હવે આપણને અહીંયા જે આપેલું છે પહેલાં તો એ ગિવન ડેટા લખી દઈએ. આપણને વેઇટ આપેલું છે કાસ્ટિંગનું, એ વેઇટ છે એ લટકાવેલું છે, એનો મતલબ એ આપણા માટે ટાઇટ સાઇડ થઈ જશે. જે વેઇટ છે જે તે પ્રોડક્ટનું 9 કિલો ન્યૂટન એ આપણા માટે મેક્સિમમ ટેન્શન થઈ જશે. ટાઇટ સાઇડનું રોપ ઉપર જે ટાઇટ સાઇડ બનશે એનું ટેન્શન થઈ જશે. ડાયામીટર આપેલો છે ડ્રમનો 300 mm એટલે કે 0.3 મીટર. સ્પીડ આપેલી છે 20 rpm એટલે કે જે ફરવાનો એનો જે સ્પીડ છે એ છે 20 rpm. મ્યુ છે 0.25. હવે પહેલું આપણે ગણવાનું છે કેટલો ફોર્સ જોશે. હવે ફોર્સ ગણવો એટલે શું તો કે આખી સિસ્ટમ આપણે ઇમેજિન કરીએ કે એક પુલી જેવું, ડ્રમ એટલે પુલી જેવું જ થશે. એ પુલી જે છે એમાં રોપ વીંટાયેલું છે અને કેટલું વીંટાયેલું છે તો કે 2.5 આટા વીંટાયેલું છે. જે રોપ એટલે એક જાતનું દોરડું, બરાબર, એ વાયર હોઈ શકે, વાયર્ડ રોપ. તો એ 2.5 આટા વીંટેલું છે ડ્રમ ઉપર. એક છેડે વજન બાંધેલું છે કે જે છે 9 કિલો ન્યૂટન અને બીજો છેડો છે એ કોઈ વ્યક્તિ ખેંચે છે, એના હાથમાં છે. તો જે વજન બાંધેલું છે એ બટ ઓબ્વિયસ ટાઇટ સાઇડ થઈ જશે. એ ટાઇટ સાઇડ છે એ આપી દીધી છે આપણને T1 અને બીજી બાજુ જે વધી કે જે માણસના હાથમાં છે એ આપણા માટે સ્લેક સાઇડ થઈ જશે. તો સ્લેક સાઇડ થાય એનો મતલબ ત્યાં પણ એક ટેન્શન હશે. ટેન્શન એટલે ફોર્સ.
આ ટેન્શન માણસ જે ફોર્સ લગાવતો હશે એટલું જ થશે. એટલે ધારી લઈએ કે T2 ઇઝ ઇક્વલ ટુ ફોર્સ રિક્વાયર્ડ બાય ધ મેન, એટલે માણસ દ્વારા જે ફોર્સ લગાવવામાં આવે છે એ T2 છે. તો હવે આપણા માટે સિમ્પલ થઈ ગયું, T1 છે, T2 મેળવવાનું છે. તો આગળ જે પ્રમાણે આપણે ઇક્વેશન મૂકતા હતા એ જ ઇક્વેશનનો યુઝ કરીએ. 2.3 log T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ થીટા. હવે આપણી પાસે થીટા નથી, આપણને રકમમાં થીટા આપેલો નથી, સીધી રીતે નથી આપેલો, એ કેલ્ક્યુલેટ કરવો પડશે. અને મ્યુ આપેલો છે, તો થીટા કઈ રીતે મેળવશું? તો કે જે ડ્રમ ઉપર રોપ વીંટાયેલી છે એ 2.5 આટા વીંટાયેલી છે. આટા મતલબ 2.5 ટન્સ, 2.5 ટન્સ. તો એ જે વીંટાયેલો ભાગ છે એ આપણા માટે એંગલ ઓફ કોન્ટેક્ટ થઈ જશે. અને એંગલ ઓફ કોન્ટેક્ટ એટલે જ લેપ એંગલ થશે. તો એ જે લેપ એંગલ છે કઈ રીતે મળે? તો કે જે ડ્રમ છે એ ડ્રમનો એક આટો એટલે 2 પાઈ થાય. કોઈ પણ પુલી અથવા ડ્રમ છે એનો જે પેરીફરી છે એને આપણે 2 પાઈ વડે દર્શાવીએ છીએ. આખો જે એનો એરિયા બને પેરીફરલ 2 પાઈ. હવે એવું 2.5 ટન્સ વીંટાયેલું છે રોપ, તો એક આટો હોય તો એ 2 પાઈ હોય, તો 2.5 ટન્સ હોય તો એ 2.5 ઇન્ટુ 2 પાઈ થશે. એટલે બંનેનું મલ્ટીપ્લાય થાય એટલે આપણને જે થીટા મળે એ 5 પાઈ રેડિયન મળે. હવે જે આટા છે એ આટા આપણને જે આપેલા છે 2.5 એ ઓલવેઝ રેડિયનમાં જ હશે, એ ડિગ્રીમાં નહીં હોય. ડિગ્રીમાં હોય તો એ ત્યાં સિમ્બોલ પણ આપેલો હોય, પણ આપણે જ્યારે ટનની વાત કરતા હોઈએ તો એ હંમેશા રેડિયનમાં જ હોય. એટલે થીટાની વેલ્યુ રેડિયનમાં આપણને કેટલી મળે? તો કે 5 પાઈ. હવે બધી ઇક્વેશનમાં મૂકી દઈએ અને સાદરૂપ આપીએ, એન્ટીલોગ લઈએ એટલે T1 બાય T2નો એક રેશિયો મળે કે જે 51 મળે છે. આ 51માં T1 આપણને ખબર છે 9000 છે, તો T2 છે એ મળી જાય. એટલે કે 176.47 ન્યૂટન જેટલો ફોર્સ માણસે લગાડવો પડશે. એટલે T1 અને T2 આપણને મળી ગયું છે. હવે પાવર મેળવવાનો છે, કેટલો પાવર લગાવવો પડશે અથવા કેટલો પાવર છે એ લાગશે. તો પાવર માટે આપણી પાસે 3 વસ્તુ જોઈએ, એક ટાઈટ સાઈડનું ટેન્શન, સ્લેક સાઈડનું ટેન્શન અને સ્પીડ ઓફ રોપ. તો સ્પીડ ઓફ રોપ છે એ મળી જાય કારણ કે આપણી પાસે પાઈ છે, પાઈ DN/60નું ઇક્વેશન છે જ. ડાયામીટર આપેલો છે ડ્રમનો 0.3 મીટર, સ્પીડ આપેલી છે 20, એટલે એ કેલ્ક્યુલેટ કરીએ એટલે આપણને સ્પીડ મળી જાય, સ્પીડ ઓફ રોપ 0.3142 મીટર પર સેકન્ડ. અને પાવરનું જે ઇક્વેશન છે એમાં વેલ્યુ મૂકી દઈએ અને કેલ્ક્યુલેટ કરીએ એટલે 2772 વોટ જેટલો પાવર છે એ લાગશે કાસ્ટિંગને રાઇઝ કરવા માટે. અને એને કિલોવોટમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ડિવાઈડ કરી દઈએ. એટલે આ રીતે પાવર ટુ રાઇઝ ધ કાસ્ટિંગ આપણને મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા અલગ અલગ બેલ્ટ ડ્રાઈવ માટેના કેટલાક એક્ઝામ્પલ્સ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી પાછા મળીશું.